તારીખ એટલે 24 કલાક પછી ગુજરાતમાં શું સ્થિતિ હશે? અડધું ગુજરાત કોરું અને અડધા ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ જે છે બનેલી એ વરસાદ લાવી શકે છે। 7 તારીખ તરફ આગળ વધીએ તો તમે જોઈ શકો છો કે પોણું ગુજરાત અહીંયા કોરું દેખાય છે, એના ઉપર કોઈ વરસાદ નથી દેખાતો। આ જે કલર છે ને અહીંયા તમે જુઓ 0 નો રેન। હવે જે 8મી તારીખ છે એ જુઓ, અહીંયા પણ એ જ સ્થિતિ છે। લગભગ 7 અને 8 બંનેમાં દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। પણ જેવા આપણે 9મી તારીખે આવીએ છીએ 9 જુલાઈ, આ આખું ગુજરાત અહીંયા કોરું દેખાય છે। આ વરસાદી સિસ્ટમ આખી નબળી પડતી દેખાય છે। આ સ્કાયમેટનું અનુમાન છે। 10એ બિલકુલ કોરું, 11 તારીખે ફરી એકવાર અહીંયા જુઓ બિલકુલ કોરું, અને આગળ 12 તારીખે જુઓ બિલકુલ કોરું। એટલે આ જે સળંગ 5 દિવસ છે આખી સિસ્ટમ આમ જઈ રહી છે। અહીંયા કોઈ સિસ્ટમ નથી દેખાઈ રહી। આખું આ જે પશ્ચિમી ભારત છે એ કોરું થતું દેખાય છે। એક આખું સપ્તાહ 8-9 તારીખથી વરસાદનો પ્રભાવ બિલકુલ નહીવત થઈ જશે, અને પછી એક આખું સપ્તાહ ગુજરાતમાં કોઈ વરસાદ નહીં પડે એવું અત્યારે જે 15 દિવસનું અનુમાન લગાવે છે સ્કાયમેટ વેધર, એના દ્વારા અત્યારે આગાહી સામે આવી છે। ગુજરાતમાં જોરદાર વરસાદી સિસ્ટમ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। ક્લાઇમેટ વેધર મુજબ 2 જ દિવસમાં વરસાદી સિસ્ટમ વિખેરાશે। 8મી જુલાઈથી ગુજરાત આખું કોરું કટ રહે તેવું અનુમાન। ક્લાઇમેટ વેધરે 15 દિવસના અનુમાનમાં ફરી એકવાર આગાહી કરી છે। 8મી જુલાઈથી લાગલગાટ સપ્તાહ સુધી એક વરસાદ નહીં રહે। તમામ જિલ્લામાં વરસાદી સિસ્ટમ જે છે તે ગાયબ થઈ જશે। ત્યારે ક્લાઇમેટ વેધરના લાઈવ રિપોર્ટમાં ચિંતાજનક ખુલાસો પણ થયો છે। સુપર અલ્નિનોની અસર વચ્ચે સિસ્ટમ વિખેરાતા ચિંતા વ્યાપી છે। શું ફરી એકવાર દિવસો સુધી વરસાદ એ સિસ્ટમ જે છે તે નહીં બને? કચ્છ, ઉત્તર ગુજરાતને ફરીવાર વરસાદ માટે રાહ જોવી પડશે, કારણ કે સ્કાયમેટ વેધર મુજબ 2 જ દિવસની અંદર વરસાદી સિસ્ટમ વિખેરાય તેવી પણ વાત જે છે તે હાલ સામે આવી રહી છે। 8મી જુલાઈથી લગભગ એક સપ્તાહ સુધી વરસાદ નહીવત પણ રહેવાની સંભાવના। ત્યારે તમામ જિલ્લામાં વરસાદી સિસ્ટમ જે છે તે એકાએક ગાયબ થઈ જશે। સ્કાયમેટ વેધરના લાઈવ રિપોર્ટમાં ચિંતાજનક ખુલાસો જે છે તે પણ જોવા મળી રહ્યો છે। ત્યારે મારા સહયોગી મુફદ્દલ કપાસી કે જેમણે આખા આ રિપોર્ટનું એનાલિસિસ કરી છે અને એ જાણવાના પ્રયાસ કર્યા છે કે 8મી જુલાઈ પછી ચોમાસું ક્યાં ગાયબ થઈ જશે, શું કહી રહ્યા છે મારા સહયોગી, સાંભળીએ એમને। તો ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે, એની પાછળનું કારણ આ સિસ્ટમ છે। પણ સ્કાયમેટનું આ જે વેધર ફોરકાસ્ટ એટલે કે હવામાનની જે વરસાદની આગાહી છે એમાં એક ચોંકાવનારું તારણ છે। આજે એ જોવાનું છે 6 તારીખ એટલે 24 કલાક પછી ગુજરાતમાં શું સ્થિતિ હશે? અડધું ગુજરાત કોરું અને અડધા ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ જે છે બનેલી એ વરસાદ લાવી શકે છે એવું અત્યારે દેખાડવામાં આવી રહ્યું છે। પણ હવે આપણે જેમ જેમ આગળ વધતા જઈએ, 6 તારીખ છે, જો હવે આપણે 7 તારીખ તરફ આગળ વધીએ તો તમે જોઈ શકો છો કે પોણું ગુજરાત અહીંયા કોરું દેખાય છે, એના ઉપર કોઈ વરસાદ નથી દેખાતો। આ જે કલર છે ને અહીંયા તમે જુઓ 0 નો રેન, અહીંયા લખ્યું છે વરસાદ નહીં। આ સ્કાયમેટનું અનુમાન છે। 7મી તારીખે પોણા ગુજરાતમાં કોઈ વરસાદ નથી દેખાતો। હવે જે 8મી તારીખ છે એ જુઓ, અહીંયા પણ એ જ સ્થિતિ છે। લગભગ 7 અને 8 બંનેમાં દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। પણ જેવા આપણે 9મી તારીખે આવીએ છીએ 9 જુલાઈ, આ આખું ગુજરાત અહીંયા કોરું દેખાય છે। આ વરસાદી સિસ્ટમ આખી નબળી પડતી દેખાય છે। દેશના અન્ય ભાગમાં છૂટોછવાયો કે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। અતિ ભારે વરસાદની વાત ક્યાંય નથી દેખાઈ રહી 9મી જુલાઈથી। પણ આગળ શું થઈ રહ્યું છે જો 9 જુલાઈથી તો વરસાદ ગુજરાતમાં નહીં। આ સ્કાયમેટનું અનુમાન છે। 10એ બિલકુલ કોરું, 11 તારીખે ફરી એકવાર અહીંયા જુઓ બિલકુલ કોરું, અને આગળ 12 તારીખે જુઓ બિલકુલ કોરું। એટલે આ જે સળંગ 5 દિવસ છે
આખી સિસ્ટમ આમ જઈ રહી છે. અહીંયા કોઈ સિસ્ટમ નથી દેખાઈ રહી. આખું આ જે પશ્ચિમી ભારત છે એ કોરું થતું દેખાય છે અને વરસાદી સિસ્ટમ છે એ ખસી રહી છે. આને સુપર અલ્નિનોના પ્રભાવ સાથે પણ આપણે જોઈ શકીએ છીએ. પણ અગત્યની વાત એ છે કે 7, 8, 9, 10, 11, 12 7 તારીખે ચોક્કસથી દક્ષિણ અને મધ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. પણ જેવા આપણે 8મી તારીખે આવીએ છીએ, 8 જુલાઈ, અહીંયા જોઈ લો, આ જે ભાગ છે ત્યાં થોડો વરસાદ દેખાઈ રહ્યો છે. જેવા 9મી તારીખે આપણે આવીએ છીએ એટલે ગુજરાત કોરું થઈ જાય છે. 9મી જુલાઈ, આ ગુજરાત જોઈ લો, 0, નો રેઇન. હવે 10મી તારીખે જઈએ, 10 જુલાઈ, અહીંયા જુઓ ગુજરાત આખું કોરું, આખી સિસ્ટમ અહીંયા હતી એ સમાપ્ત થઈ ગઈ અને હવે આગળ ખસતી દેખાઈ રહી છે. 11મી તારીખે આખો અહીંયા પશ્ચિમ ભારતનો ભાગ છે એ કોરો દેખાય છે. ગુજરાત આખું કોરું દેખાય છે, ક્યાંય કોઈ વરસાદી સિસ્ટમ દેખાતી નથી. 12મી તારીખે જોઈ લો તમે, વધારે દૂર જઈ રહી છે સિસ્ટમ. 13મી તારીખે હજુ પણ વધારે દૂર જઈ રહી છે. એટલે સળંગ એક આખું સપ્તાહ અહીંયા જે સ્કાયમેટ વેધર છે એનું અનુમાન એવું છે. 14મીએ પણ જુઓ તમે, ગુજરાત આખું કોરું છે. એક આખું સપ્તાહ 8-9 તારીખથી વરસાદનો પ્રભાવ બિલકુલ નહીવત થઈ જશે અને પછી એક આખું સપ્તાહ ગુજરાતમાં કોઈ વરસાદ નહીં પડે એવું અત્યારે જે 15 દિવસનું અનુમાન લગાવે છે સ્કાયમેટ વેધર, એના દ્વારા અત્યારે આગાહી સામે આવી છે. એટલે કે જે 30મી જૂનથી આપણે લગાતાર 5 જુલાઈ સુધી 6 દિવસ લગાટ વરસાદ જોયો. 6ઠ્ઠી જુલાઈ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. 7મી જુલાઈએ પણ પડવાનો છે થોડા વિસ્તારોમાં. પણ 8મી જુલાઈ આવશે એટલે આખી સિસ્ટમ છે એ ગુજરાત પરથી ખસી રહી છે અને પછી એક સપ્તાહ એવું જશે, બની શકે કે કોઈ નવી સિસ્ટમ ઉમેરાય નહીં આમાં, તો એ આખું સપ્તાહ કોરું જઈ શકે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.